તો મારા વાલા, વલ્લભવર ઘેર આવ્યા રે આજ મારે વલ્લભવર ઘેર આવ્યા. વલ્લભવર આવે ને તો પોખે, તો જાનૈયા જેમ કેમ કરે, ઠંડુ લાવો, આઈસ્ક્રીમ લાવો, પેપર નેપકિન ક્યાં છે, પણ વર વિના જાઓ, ઠેકાડીને બહાર કાઢે. હવે આપણે નક્કી કરવાનું છે કે વરવાળી જાનમાં જવું છે કે વર વગરની જાનમાં જવું છે. બોલો વલ્લભાધીશ. હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. 10 મર્મ આ છેલ્લો છે, મન કર્મ વચન, એનું વિવરણ કરીએ છીએ. હવે આગળ આ 10 મર્મને જે જન સર્વાંશે સમજે છે તે મહાપ્રભુજીની કૃપાથી ભક્તિ માર્ગમાં મહાબુદ્ધિમાન થાય છે. આ 10 મર્મને સમજી લે ને, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આપણે હોશિયાર એટલા જ સમજીએ છીએ બધું, પણ અણસમજ બનીએ. જે કહેતા હતા સૂતેલાને જગાડવો બહુ સહેલો છે. સૂતેલો હોય ને એને જગાડવો સહેલો, પણ જાગેલો હોય ને એને જગાડવો બહુ અઘરો. નાના હતા ને તો આખા શહેરમાં 25 જણાના ઘરે ફ્રીજ હશે કદાચ, 50-60 વર્ષ પહેલાં. એટલે અમારે દૂધ ને છાશ ને ઘીનો ધંધો હતો. એટલે સવારે વલોવે ને ત્યારે ઉનાળામાં માખણ એલી જાય, આટલું માખણ ઉતરે, પછી એનું ઘી કરીએ ઠાકોરજીનું કાઢીને, અને ઠાકોરજીને ઘરનું ઘી, અને વધુ એટલું વેચીએ. હવે એલી જાય ને એટલે અહીંથી ને આપણે નવનીત પ્રિયાજી જઈએ, એટલી બરફની ફેક્ટરી હતી. એટલે બા મને ઉઠાડે, સાયકલ આવડે, બટા લઈ આવ ને, 2 પૈસાનો બરફ લઈ જાઓ. એટલે હું છે ને જાણે મને એટલી ઊંઘમાં બહુ નાટક કરું, ઉઠીને તરત કોઈને સાયકલ લઈને અહીંથી ચલાવી જાવી ગમે, એટલે એવું નાટક કરું ને ખોટે ખોટું. બા બેસી જાય બિચારા, એ નાવું પડે તોય, અપરસમાં હોય તો મને ઉઠાડવા બેસી જાય, કારણ કે બરફ ન નાખે તો માખણનો લોંદો ન ઉતરે. બરફ આવે 25 વાર ધોવે, મેં તે તો અડધો તો ઓગાળી નાખ્યો. હવે પરાણે મને મોકલે. જો જાગેલાને જગાડવો બહુ અઘરો, ખૂતેલાને બધાય જગાડી શકે. એટલે હું મહાઢીંડ હતી. સવારમાં ઉઠાડે એ તો ગમે નહીં, અને ઉઠીને બ્રશ કર્યા વિના સાયકલિંગ કરીને બરફ લેવા જવાનું. એટલે બા ઘણી વાર કે, બેબીના કાકા સાંભળો જ, આ હોતેલાને જગાડવો સારો જ, પણ આ જાગેલી નથી જાગતી. બચપણમાં આ બધી લીલાની ખબર નહોતી, ત્યારે ગુસ્સો આવતો હતો. હવે બાની વાત સાચી લાગે છે કે જાગેલાને જગાડી શકાય નહીં. આપણે બધા એટલા હોશિયાર છીએ, સમજીએ છીએ બધું, પણ અણસમજ બની અને આપણે જે સિદ્ધાંતો છે એ પ્રમાણે જીવવું નથી. અમારે 8મા ધોરણમાં ગુજરાતની સૌરાષ્ટ્રની વક્તૃત્વ સ્પર્ધા હતી, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા. જે ચિઠ્ઠી ઉપાડીએ એમાં જે સબ્જેક્ટ આવે એના વિશે બોલવાનું. એટલે રાજકોટમાંથી તો હું જો સિલેક્ટ થઈ હતી.
બીજા 2-4 જણા આવ્યા હતા. તો એક છોકરો એટલો હોશિયાર મારો બેટો મારી બાજુમાં બેસીને કે તમે હિન્દુ જસાણી છો? મેં તો અમારે પહેલા નંબરની ચિંતા નહીં, પણ બીજો આવે ને એવું કંઈક મને શીખવાડો ને. એવું ભોળું ભોળું મોઢું કરે અને આમ આમ થૂક ઉડે ને. મેં તો આને તો કાંઈ નથી. મેં જો શરૂઆત આમ કરવાની, ગમે એ સભ્ય કોઈ ને શરૂઆતમાં તો એકાદી શાયરી કહી દેવાની અને કામ મેં કીધું વખાણ કરવાના. મને કેમ એમ એક નંબરનો જુઠ્ઠો હતો. મોઢા ઉપરનું ભોળ પણ એની હોશિયારી હતી. એ તો સારું થયું રિઝલ્ટ આવ્યું ત્યારે એને એવું જ હતું કે એનો જ ફર્સ્ટ આવશે. આવ્યો ફર્સ્ટ માર્યો, શિલ્ડ મળ્યો. પછી મેં કીધું મને ઉલ્લુ બનાવ્યું. એ કે ઉલ્લુ બનાવ્યો તો એ નંબર તો તારો જ આવ્યો ને. મેં સત્યમેવ જયતે ગાંધીજીએ કહ્યું છે, સત્યનો જ જય થાય. તો આપણે એવા હોશિયાર છીએ કે બધું જાણતા હોવા છતાં ઓલા છોકરાની જેમ ભોળા બનીએ, અમને કાંઈ ખબર નહીં. એમ ઠાકોરજી પૂછતા હોય તેવું થાય. તમે ગમે એટલી હોશિયારી કરો, નંબર તો નો જ આવ્યો ને. એમ તમે લીલામાં જાઓ ને ત્યાં ઠાકોરજી કે હું તને ઓળખું છું. તારા મોઢા પરનું ભોળ પણ તારી મહા હોશિયારી છે. અહીંયા હોશિયારી બધી કામ આવે મારા વાલા, અહીંયા કોઈની હોશિયારી કામ આવતી નથી. ભક્તિ માર્ગમાં એની બુદ્ધિ સારી પેઠે પ્રવર્તે છે. જે વલ્લભના સિદ્ધાંતોને માને એની બુદ્ધિ સારી રીતે ભક્તિ માર્ગમાં પ્રવેશે. હવે ઘણા સિદ્ધાંતની વાતો કરીએ તો કે કેમ આવું કયો છે, આમાં મારું નો હાલે. જે આમાં લખ્યું હોય ને એ ઓથેન્ટિક કહેવાય, ગ્રંથ પ્રમાણે છે. તો હું તો વલ્લભના સિદ્ધાંતની વાતો કરું છું. માનો ન માનો એ તમારી ઈચ્છા, પણ હુકામને તમે વિચારો છો કેમ આવું બોલો છો? સિદ્ધાંતો છે બોલીએ છીએ. એમને માર્ગના ઈશ્વર માલિક કૃષ્ણ તત્કાલ વશ થાય છે. જે આવી રીતે ભક્તિ કરે ને એને વશ ઠાકોરજી થાય ને થાય. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવકો અત્યંત વિચક્ષણ હોય છે. એ ક્યાંય પાછા ન પડે. ગમે ત્યાં જાય, જો પુષ્ટિ માર્ગનું બોલે ને તો પાડી દેવાના. મને એક જણ કહેતું હતું હમણાં મહિના પહેલાં આપણે ગયા હતા ને ઓલા, તમે એ કહે કે ઈલાબેન થોડા વધુ પડતા ઓર્થોડોક્સ. મને કહો તો કેમ? આટલું ભણેલા, આટલી વિશાળ દુનિયા, આટલા વિશાળ વિચારો અને આવા ઓર્થોડોક્સ. કૃષ્ણને જ માનવાનું, બીજાને નહીં માનવાનું. તમે આવું બધું ના શીખવાડો. પછી મેં કીધું આગળ ભગવાન બધા એક છે. કેમ બધાને પ્રસાદ ના લેવાય? કેમ બધાને મંદિર ના જવાય? મેં કહ્યું તમારે પૂરું થયું તો હું જવાબ આપું. મેં તો બેન તમે મારી ઉંમરના લગ્ન થઈ ગયા ને? મને કહો મેં તમારા વર એક કે 2-4 ખરા? શું બોલો છો? મેં તું કેમ હજી તો પૂછું ત્યાં તમે અકળાઈ ગયા? વર એક હોય ને. મેં તો લૌકિક હથેવાળો કર્યો, લગ્ન કર્યા તો એક વરને વફાદાર રહીએ છીએ અને જવાબદારી એને વફાદાર રહીએ છીએ એટલે એની છે. ક્યાંથી અનાજ લાવે ને, કપડાં લાવે ને, દાગીના લાવે ને, ઘર કરે ને, ગાડી લાવે ને, પેટ્રોલ ભરાવે ને, છોકરાઓ મોટા કરે ને, સ્કૂલમાં ફી હોય ભરે ને, બારે મોકલે. આપણે કાંઈ ખરું? તો જેને લગ્ન કર્યા હોય એનું હોય ને. બીજાને ભાઈબંધની કાંઈ જવાબદાર નહીં. હા શું બોલો છો? મેં તો અમારા પુષ્ટિ માર્ગ છે ને બેન, એ અમારા અલૌકિક વિવાહ અમારા વલ્લભ અમારા ઠાકોરજી સાથે કરે છે. એટલે જેમ આપણે એક વર હોય ને અને એકને વફાદાર રહીને
એમ અમે અમારા એક અલૌકિક વરને જ વફાદાર રહીએ છીએ. બીજાને માન આપીએ, દેર હોય જેઠ હોય બધાયને માન આપીએ, આદર આપીએ, પણ માનીએ તો એકને જ. એનું એઠું ખાઈએ, રૂમમાં એની ભેગા જઈએ. તમારી વાત નથી સમજાતી. મેં કીધું એટલે તમે બધાને માનો છો. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવકો અત્યંત વિચક્ષણ હોય છે. તેમના દ્વારા 10 મર્મો સમજીને અનુભવીને ભક્તિ માર્ગમાં સ્થિતિ કરવી. 10 મર્મને જે જાણી લે એ અન્યાશ્રય ન કરે, દુસંગમાં ન જાય. વિપરીત પરિસ્થિતિમાં સ્થિર રહે. ઘણીવાર જીવનમાં એવું બને કે હવે શું, ઠાકોરજી કે તારે શું હવે શું, હવે શું મારે, તું પરણી છો કોને, તારો અલૌકિક ધણી કોણ છે, પુષ્ટિ પુરુષોત્તમ, તું ચિંતા કરવા, મારા ઉપર છોડ દે. મને કોરોના થયો તો બધાય કીધું તું ઈલાબેન આમ ને તેમ, આને બધાય ના પાડી, તો એ અંદર સૂતા હતા. કેમ મરવાને બીક નહોતી લાગતી? તો લૌકિક ધણી આટલો પ્રેમ કરતો હોય તો મારા વાલા, આ ત્રિલોકનો નાથ છે, આ પુષ્ટિ પુરુષોત્તમ છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, અને કરે છે આપણા હિતનું જ કરે છે. હરી કરે સો ભલી કરે. બસ મને એટલી જ સમજણ પડે છે, હરી કરે સો ભલી કરે. ઘણી વ્યથાઓ આવે જિંદગીમાં. મને સાલમાં દાખલ કરી, બધાએ કીધું તું, પણ જેણે મને બચાવી હતી એ તો મારી સામે જ હતો. ચિંતા કરમાં માં હું છું, બે હું, મેં હું ના. મારા ઘરે બિરાજતો મારો ઠાકોરજી મારી પાસે હતો, મારો વલ્લભ મારી પાસે, મારું કોને બગાડી લીધું? પણ એક દિવસ સાલમાં જાઉં, બીજે દિવસ સ્ટર્લિંગમાં જાઉં, ત્રીજે દિવસે ઝાયડસમાં જાઉં, ચોથા દિવસે નિધિમાં જાઉં, 5મા દિવસે પતી જાઉં. એકમાં વિશ્વાસ રાખો. બોલો હરિરાય. દયારામભાઈના ચંદ્રાવલા. સેવો શ્રી કૃષ્ણ કૃપા. આપણે 8મા ચંદ્રાવલાનું વિવરણ કરીએ છીએ કે જે અવગુણને પણ ગુણ માને, અન્ય દેવને વાંકું પડે તો આપેલું જ લઈ લે, પણ તમારું લઈ લે. આપણો છોકરો હોય અને દેવ આપણને બીજો આપે, આપણે કહીજો ભગવાને જોડ કરી દીધી, હવે નિવેદ કર્યા હોય, વાંકું પડે, આપણો એનો તો લઈ લે, આપણો લઈને વાંજ્યા કરી નાખે. આપણો ઠાકોર એવો ન કરે, ઉદાસ થઈ જાય કે ત્યાં ખોટું કર્યું. તો આપણા પ્રભુ આપણા ઘરે બિરાજ, આપણે ચિંતા ના કરવી કે હવે મારું શું થશે, તારું શું થશે, તારે ચિંતા નહીં કરવાની. ચિંતા કરવાવાળો તાર ઘરે બેઠો છે. હવે કે હરિનું આપ્યું તે કદી નાશ ન થાય. ઠાકોરજી આપે ને નાશ ન થાય, ઉછીનું હોય પાછું લઈ લે. ઘણા છોકરાઓ ન થતા હોય, પુત્રેશના યજ્ઞ કરે ને, વ્રત કરે ને, તપ કરે ને, વનમાં જાય ને, નકોયડાઈ કરે. હવે આપે, મૂંગો આપે, આંખે ન દેખાય, એકાદા હાથે તકલીફ હોય, પણ હરિ જે આપે, હરિ આપ્યું તે કદી નાશ ન થાય. પ્રભુનું આપેલું તે અક્ષય છે, એનો ક્ષય ક્યારેય નથી થતો. જો વ્રજમાં અક્ષય વડ છે, અક્ષય નવમી
ત્રેતાયુગની શરૂઆત થઈ. અક્ષય ત્રીજ, જેને આપણે અખાત્રીજ કહીએ છીએ, આ બધાનો ક્યારેય ક્ષય ન થાય. બીજા દેવોના આપેલા વરદાનો મિથ્યા થાય. જો મહાદેવજીની ભક્તિ કરવાવાળા ઘણા ભૌતિક સુખ, સકામ ફળને ઈચ્છવાવાળા થયા છે. ભસ્માસુરે મહાન તપસ્યા કરી